જય હિન્દ સાથીઓ, આજે રાજકોટ મહાનગરપાલિકામાં ટીપીના રોડ બાબતે તાત્કાલિક રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરે જે નદી કાંઠાનો વિસ્તાર છે વોર્ડ નંબર 16 ત્યાં મોટા પ્રમાણમાં ડિમોલેશન થયું. અનેક લોકો ત્યાં રઝળે છે. આજે આપણે જગ્યાની મુલાકાત લઈએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય અને આપણને પણ ક્યાંક ને ક્યાંક રડવું આવી જાય એવી પરિસ્થિતિ નિર્માણ આ તંત્રએ કરી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર અને તંત્રને અમે માંગણી કરીએ છીએ કે આ જે લોકોને બેઘર કર્યા છે એને તાત્કાલિક રીતે ક્યાંક ટૂંકા સમય માટે રહેણાંકની વ્યવસ્થા કરવી જોઈએ. આ સ્પષ્ટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગ છે અને અમે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપણે આપવી જોઈએ. નકરા નોંધારા બનેલા નાના માણસો રાજકોટમાં કઈ જગ્યાએ જશે? આપણે થોડુંક ડેવલપમેન્ટ કરવા માટે જે રીતે આપણે ત્યાં બુલડોઝર ફેરવું છે તો એ બુલડોઝર ફેરવીને જે લોકો ત્યાંથી બેઘર થયા છે એ રાજકોટ શહેરમાં ક્યાં જશે? આપણું હૃદય કંપી ઉઠે એવા દ્રશ્યો આપણે સામે આવ્યા છે. તો હું વિનંતી કરું છું મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને અને કલેક્ટર તંત્રને પણ કે ક્યાંક આ લોકોને અલગ જગ્યા આપણે આપવી જોઈએ જેથી કરીને પોતાનું ટૂંકા સમય માટેનું રહેણાંક છે એ ત્યાં રહી શકે. આવી વિનંતી સાથે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છે.